તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. સંજયજી ઠાકોરે શ્રવણ ઠાકોરની પત્ની સાથે કર્યા લગ્ન. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તમને કેટલા મેસેજ કરતો ક્યારના મનસુખભાઈ. આપણે વોટ્સઅપમાં પણ મેં કીધું ફ્રી નહીં હોય. વાત બોલો તમારી પાસે હે ભાઈ, વાત કરે એવો ટાઈમ છે? શેનું કામ હતું? મારે એક ભુવાજીએ છેતરપિંડી કરી છે. એટલે ભુવાએ છેતરપિંડી કરી? ક્યાં ભુવાનું? હાલો ને, ભુવાનું હોય તો લઈ લઈએ, નકર બોલામાં વારલા. હાલો, હું સુરત રહેતો હતો. આપણે તમે ક્યાં ગામથી બોલો? હું આમ તો દિયોદર, મારું બનાસકાંઠા. બનાસકાંઠા દિયોદર. તમારું નામ શું કીધું? શ્રવણ ઠાકોર. સરવણ ઠાકોર. એક મિનિટ ચાલુ રાખો. સરવણ ઠાકોર. હા ઠાકોર, સરવણ ઠાકોર. ગામ કયું કીધું? મારું ગામ દિયોદર તાલુકો, ગામ મુલકપુર. દિયોદર તાલુકો. અને ગામ કયું કીધું? મુલકપુર. દોલતપુર. હા, મુલકપુર. મુલકપુર. હા, મુલકપુર. હાલો. અને જિલ્લો થરાદ. પેલો બનાસકાંઠા તો પાલનપુર, થરાદ થઈ ગયો. જિલ્લો થરાદ. જિલ્લો થરાદ. હાલો, ઓકે. હાલો, હવે કોણે ભુવાએ શું કર્યું તું? એમાં મનસુખભાઈ હું હીરામાં કામ કરતો હતો. હીરામાં? હા, સુરત. તો અમે 2 જણા રહ્યા હતા, મારી પત્ની ને હું 2. તમે લગ્ન કરેલા છે કે લવ મેરેજ હતા? લવ મેરેજ, પ્રેમ લગ્ન કરેલા હતા. પ્રેમ લગ્ન કર્યા? તમારે એક જ જ્ઞાતિની છે કે બીજી જ્ઞાતિની? અમારી જ જ્ઞાતની. ઓકે, હાલો. હાલો, એ હવે આગળ થઈ ગયો. દાણા જોવાનું ચાલુ કરી દો. પછી આને પેટમાં ઓપેન્ડી હતી, એટલે દુખતી હતી. ઓપેન્ડી? એટલે પછી આને હું દવાખાને લગભગ 10 કે 15 વખત લઈ ગયો હતો. એટલે પછી આને બી એને એવું ખોલું ખાલી દીધું ને, અને દેવ બાબતની કે તકલીફ છે. અને કે હારો ભાઈ કે તને શું ખવડાવશે ને પીવડાવશે ને, કે તું હવે છે ને તું કે અમે કઈ એમ કરીશ ને તો તાન કે બધું રેડી થઈ જાય. ઓકે. હા, આપણે આજે હીરો સંજયજી ગોવિંદજી મેરવાડા ઠાકોર છે. હા, ઈ ભુવા છે. હા, એક મિનિટ. મેલડીમાંનો સંજયજી ગોવિંદજી ઠાકોર, મેલડીમાંનો ભુવો. સંજયજી ગોવિંદજી. હા, ગોવિંદજી ઠાકોર. હા. પછી અમારે મોમાને પરિચય હતો બધો. પછી હારો ત્યાંના મોમાને ઘરે આવતો ને હું રૂમ ચલાવતો હતો મનસુખભાઈ. એટલે ત્યાં પછી હું તો કામ જ જતો રહું. અને ઈ ક્યાં માતાજી ને ભુવા હતા? મેલડીમાં ના. હા, મેલડીમાં. બીજો એક એને હરે તંત્રી કોક વિધિ વાળો ભાઈ કોક હતો, એનું મને નામ નહીં આવડતું. હા, એ બંને જણા એમને ઘરે આવ્યા. આને જ બધું જે ચડાઈ કરી હતી, હું ત્યાં કામે જતો રહું ને, એને કીધું કે ભાઈ તું કે તને કેવી રીતે તમે કે બધા આવી રીતને રહો છો ને આમ ને તેમ ને, કે તો કે તું કે અમારે કે મારું ઘરનું મકાન છે ને મારી પાસે ગાડી છે ને આમ છે ને બધું કઈ તને અમે સાચવશું ને તારું બધું. કોને એમ કીધું? તમારા ઘરવાળી? હા, મારી ઘરવાળી મને બધી વાતે કરી હતી. પણ મેં કીધું આવું કોઈ હોય નહીં કે તું આવા રવાડે ચડતી નહીં એમ. પણ તો એને ફોલાઈ અને પછી મારી પાસે લઈ જઈને એની મૈત્રી કરાર કરાયો. અરે ભુવાએ? હા, પછી મૈત્રી કરાર કરાયો. મારો પ્રેમ લગ્ન છે, સલટી બધું પડ્યું છે મારી પાસે આખું ગ્રુપ. અને ભુવાના બી લગ્ન થઈ ગયેલા, એને બી છોડી છે. એનું બી છૂટું બી કરી નાખ્યું હતું. છૂટું કર્યું કે નહીં કર્યું કે ખબર નહીં. હા, પછી મને કોઈ ખબર નથી કે આવું. એટલે અહીંથી આપણે ઘરેથી અમે નીકળ્યા ને તો અમે પાટણ ગયા. એટલે પછી આને બી વાતચીત કોઈ ચાલુ જ હશે, ફોન બોન બધું આપી દીધેલું હતું. આ 3 વર્ષથી રહેતો હતો, પણ 3 વર્ષમાંથી ખાલી 6 મહિના મેં રૂમ રાખીને એની બી રૂમ બી એને જ કીધું હતું કે બધા જેનથી માણસ બહાર ના રહે છે ને, તો કે આપણે રૂમ રાખીને કે તમે રહો, કહીએ કે આપણે બધા ભેળા એમ. એ બી રૂમ બી એમને રખવરાયો હતો.
અને પછી આવી રીતની છેતરપિંડી કરી પછી આવી રીતની કરી અને ભગાડી ગયો પણ મને ખબર નથી કે ઈ જ ભગાડી ગયો છે એમ. પછી એના જે મમ્મી પપ્પા એનું સાસરું લાગે છે દામા રૂઈ. અત્યારે તમારી ઘરવાળી તમારી પાસે છે ભૂવા ભેગી? ભૂવા ભેળી જ છે સાહેબ, એનો કોઈ હરે આજ દિવસ જોઈ જ નહીં. બોલો કેટલી વખત અમને પછી તમે બધી વાત કરું સાંભળો ખાલી. પછી મને 10 દિવસથી ખબર પડી એટલે ત્યાંથી મારા ગામના બધા આગેવાનો સરપંચ સંજયજી ગોવિંદજી ઠાકોર ઈ કયા ગામના છે? ઈ મેરવાડા, જીતપુર તાલુકો અને ઊંઝા તાલુકો અને જિલ્લો મહેસાણા લાગે. એક મિનિટ, મેરવાડા. મેરવાડા અને જિલ્લો મહેસાણા. મહેસાણા અને ઊંઝા તાલુકો અને મેરવાડા ગામ અને જિલ્લો મહેસાણા. અને જિલ્લો કયો કીધો? મહેસાણા. અને આ મોરવાડા પછી બીજું કઈક શું કીધું? મેરવાડા. હા મેરવાડા પણ તાલુકો ઊંઝા. તાલુકો ઊંઝા. ઓકે. પછી અમને 10 દિવસ પછી ખબર પડી ને તો એને જે મારા સસરાને ફોન કરીને કીધું કે તમારી છોડીને ગોતવા ના જતા કે મારી પાસે છે એમ. પછી એમને મને ફોન કર્યો, એમને બી મારા ઉપર કેસ બી કર્યો તો મારા સસરાએ, કેમ કે તે છોકરીને મારીને નાખી દીધી છે એમ. કદાચ ગોતી તો ખરા જ ને મારી પાસે હોય એટલે. પછી અમારે બધું કોણ ને બધાને એમ કે ટેન્શનમાં બધા ઘરના આવી ગયા હતા એમ કે આ શું થઈ ગયું, કોણ લઈ ગયું, શું થઈ ગયું એમ. પછી ખબર પડી. પછી એમના સસરા મારે એને મને ફોન કર્યો કે તમારે કે જે તમે સુરત રહેતા હતા ને હંગાત એ ભાઈ કે લઈ ગયો છે. પછી અમે અહીંથી ગામ વાળા બધા ત્યાંના ઘરે ગયા તો હારો ઘરે જે ફરાર હતો હોજ નો ઘરે આવે ને દાડા ખેતરમાં ને એવી રીતનો રહેતો હતો. તો અમને એમના ગામના 2 આગેવાન છે, એમનું એકનું નામ ભગાજી છે, ભગાજી સાલુજી અને મેરવાડાના, અને એક વેલાજી છે આગેવાન. પછી આ અને એક અમરોજી કરીને નામ છે, એ માજી સરપંચ છે. અમરોજી માજી સરપંચ. પછી સત્તાણે અમે ગયા ને એટલે એની પછી અમને બધાને બેહાર્યા કે ભાઈ આવી રીતનું કે થયેલું છે અમારા ગામની બધી વાત કરી કે હા ભાઈ સાચી વાત છે પણ કે તમને અમે 10 દિવસમાં છોકરી ગોતીને પાછી આપી દેશે. ઓકે. પછી વાંધો નહીં, 10 દિવસની મુદત આપી, અમે પાછા આવ્યા. ફેર પાછા ગયા, ફેર અમને 15-20 દિવસની મુદત આપી. પછી ફેર આવી ગયા, ફેર પાછા 20 દિવસ પછી ફેર ગયા. એટલે આ ભુવાએ છોકરીને સમજાવી નાખી, તને લઈ જઈને મારી નાખશે ને આમ કરશે તેમ કરીને બીવડાવી દીધી. ઓકે. સંજય. પછી બીવડાવી દીધી એટલે પછી ફેર પાછા ગયા કે છોકરી પાડે છે ના આવવાનું. હવે ભુવાનો નંબર છે તમારે? બધો નંબર છે. પછી મારી બેનનો દાગીનો બધો પહેરીને વહી ગઈ છે. દાગીનો જો મારો પોતાનો છે 2 લાખ રૂપિયાનો અને 1.5 લાખનો મારી બેનનો દાગીનો છે. સોનાની એક બુટી છે, પછી સોનાનું કોટમાં દિલ છે અને પગની જોજરી આવે એ છે શેરની. હેલો. હેલો. બોલો બોલો. 2.5 લાખનો મનસુખભાઈ દાગીનો છે અને 10,000 રૂપિયા રોકડા પડ્યા હતા. એ 10,000 રૂપિયા લઈને ગયા એટલે બધું લઈ અને ત્યાં આગળ મને પછી આ બધું પતી ગયું એટલે પછી છોકરી કે ના પાડે છે કઈ વાંધો નહીં. પછી અમારા જે સમાજના એના સમાજના ભેળા થઈને કે ભાઈ મહાકાળી માનું મંદિર છે એમના ગામમાં, મહાકાળી માના મંદિરમાં બેઠક રાખી કે છોકરી પાડે છે ના. હવે કે જે તમારો જે લગ્ન ખર્ચો ને જે તમારો દાગીનો છે એ આ ભગાજી સાલુજી અને આ વેલાજી અને અમરાજી ત્રણેય કબૂલ્યા કે ભાઈ તમારો જે દાગીનો છે એ તમને અમે આ દિવસે બોલાવે તો તમે આવીને તમારું બધું છે લઈ જાઓ રાજી ખુશીથી. આપણે બધું તમારું જે પ્રેમ લગ્ન ઉપર અમે સહી સિક્કા કરી આપો કે તમારું ડિવિઝન આપી દઉં એમ છૂટાછેડા, અને તમારું છે તમે લઈ જાઓ. છોકરી પાડે છે ના. તો અમારા ગામના કે કાંઈ વાંધો નહીં, એમ થતું હોય તો એમ કરો, એક બાજુ એક રસ્તો કાઢો. તો પછી અમને 1.5 લાખ રૂપિયા મારો લગ્ન ખર્ચો કબૂલ્યો ને 2.5 લાખના દાગીના. પછી આ સંજયને ફોન કર્યો ને તો સંજય એવું કહે છે કે ત્રણેયને મેં પૈસા આપી દીધા છે, ભગાજી, વેલાજીને અને અમરાજીને. અને અમરાજીને એમ કહે છે કે અમને પાછો આવવાનો વાયદો આપ્યો કે તમને 10 દિવસમાં પૈસા ત્યાં મંદિરે આવજો ને આપણે મંદિરની અંદર તમારું સમાધાન કરી અને તમને રોટલા બોટલા ખવડાવીને તમારું જે પતાવીને તમને મોકલી દેશું. તો અમારા ગામના સરપંચ આગળ કે કાંઈ વાંધો નહીં એમ પતવા આપણે એક બાજુ ઓલું કાઢો એમ રસ્તો.
હા. તો પછી એ અમને તો મહિનો દોઢ મહિનો ઘટાડી નાખ્યો પાછો કે પૈસા નહીં આપતો ને આમ ને તેમ ને કે એનું જમીન અડાણી મૂકવાની છે ને આમ છે ને તેમ છે ને એવી રીતનું કરીને પછી પાછા મહિનો દોઢ મહિનો મનસુખભાઈ ઘટાવી નાખ્યો. પછી છેલ્લે એને ઊંચા હાથ કર્યા છે કે ભાઈ પૈસા નહીં આપવા કે છોકરીએ નહીં આપી કે દાગીનો નહીં આપવો, તમારે જે થાય કરી નાખજો. ઓકે, હવે મારી વાત સાંભળો, એ બધી વાત કાપી નાખો. હવે જે આ ભુવાનો ફોટો, તમારો ફોટો ને તમારી ઘરવાળીનો ફોટો મને મોકલો ને આ ભુવાનો મને મોબાઈલ નંબર મોકલો ને. હા મોકલો તરત જ. ઇમરજન્સી માં હમણાં પડદા ચડી જા. હા સુરત અમરોલી રહે છે અને મારે મનસુખભાઈ પોલીસ કેસ કર્યો છે, વકીલ મારી પાસે 30,000 રૂપિયા લઈ ગયો છે. સુરત અમરોલી? હા, અને વકીલ જે મેં દિયોદર કેસ કર્યો ને તો વકીલ બી મારી પાસે 30,000 રૂપિયા મારી મમ્મીનું ઘરેણું વેચીને મેં પહેલા 15,000 આપ્યા અને 15,000 પછી મારા 2 વર્ષથી આ કેસ ચાલે પણ મારો કોઈ હજી કેસનો ખુલાસો આવ્યો નહીં. વકીલોમાં તો શું હોય, કોર્ટ કચેરીમાં એમાં છે કે કામકાજ હોય, હા હા, એ વકીલ ફી તો જે થતી હોય તો લીધી હોય. મારા બી લગ્નના ફોટા મોકલું છું, વકીલનો જે કેસ કર્યો એ બી બધું સલટી આખી મોકલી દઉં છું, મારા લગ્નની બી સલટી બધા ફોટા બોટા હવે બધું. તમે મને ખાલી ભુવાનો નંબર મોકલો અને તમારી ઘરવાળીનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂર જ છે સાહેબ. ઓકે સાહેબ. હા, આપણે મેરવાડાના સરપંચ બોલો? ડેલિકેટ બોલું. હા ડેલિકેટ. હવે હું એમ કહેતો તો આપણે ઓલા ભાઈનો જે ફોન હતો ને સરવણજી ઠાકોરનો, હા 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 હા, હવે ત્યાંના ઓલા ભુવો છે સંજયજી ગોવિંદજી ઠાકોર, બરોબર. ઈ ભુવો કઈક એની ઘરવાળીને લઈને વિયો ગયો ને? હા, ઈ એની ઘરવાળીને લઈને વિયો ગયો ને આવડા શ્રવણ તે ખાસો વર્ષ છે એ તો. આપણ એટલે દાણા જોતા જોતા પણ એને કઈક એની ઘરવાળીને લઈને વિયો ગયો ને. ઓહો ઓહો ઓહો. હા, એટલે એના માટે એને કીધું કે અમારા ડેલિકેટ ને ખબર છે એટલે તમને ફોન કર્યો. ના ના સાચી વાત છે એ, પણ ખાસો લગભગ 4 વર્ષ જેવું થયું છે કદાચ અંદાજે. તમારે એ બાજુ ડેલિકેટ બોલે, અમારે આ બાજુ સરપંચ બોલે. હા, સરપંચ અમારા અલગ હોય, ડેલિકેટ અલગ હોય. એટલે ડેલિકેટ એટલે શું કહેવાય? તાલુકા પંચાયતમાં. ઠીક, તો તાલુકા પંચાયતમાં. ઓકે ઓકે ઓકે. એટલે એને કીધું કે અમારા ડેલિકેટ છે ને એને બધી ખબર છે મારી વાત, એટલે મેં કે તમે એને પૂછી ના જોજો. ના, વાત તો સાચી જ છે, સાચી જ છે. હા, એટલે આ જે મેલડીમાંનો ભૂવો હતો ને સંજયજી ગોવિંદજી ઠાકોર, એ ખબર નહીં હોય અનુભવ હોય સાહેબ. હા એને દાણા જોવડાવ્યા છે. એવું? હા, દાણા એની બધે વિડિયા ને એવું બધું મને મોકલ્યું. હા હા. અને આની ઘરવાળીના દાણા જોવડાવવા ગયા હતા, પછી એને એની બાઈને પ્રેમ કરીને એને અટણે જે આ શ્રવણજી ઠાકોર છે. હા, એ તો ભાઈ એ કોમ કરતો હતો ને રહેતો તો એના ઘેર રહેતો તો, જમતો તો, એવી વાત હતી સાહેબ. પણ દાણા જોવડાવતા હતા ત્યાં કણે, એ માતાજીને દાણા જોતા હતા ને પછી એની એના ઘરમાં બેહાડી. હા 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 હા, એ લઈને આવ્યો તો ખરા, એ તો છોકરો સાહેબ. હા, એને અત્યારે 2 બાળકો છે. હા, એ 2 હશે તાર ખબર નહીં, પણ એક તો હતું જ. હા હા, કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે મેં તમારે એના માટે વેરિફિકેશન કરાવ્યું કે બરાબર છે. 100% સાચી વાત છે. હા, એટલે એને મને કીધું કે અમારા જે ડેલિકેટ છે ને અમારા વાતથી વાકેફ છે, એટલે મેં કીધું લાવો પૂછી જોઈએ. ના ના, 100% સાચી વાત. સાચું કહેવાનું આપડે તો હું હતો. હા હા, કાંઈ વાંધો. બિલકુલ સાચી વાત છે એ. ભલે ભલે.